સુરતમાં સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં 7 જેટલા લોકોના મોત થયા હતા, જે પૈકી એક વ્રજેશ ગોડનું મોત થતા એક કરુણ કહાની સામે આવી છે, જેમાં વ્રજેશ ગોડ વતન રહેતી પત્ની અને 3 સંતાન છે અને સુરતમાં પ્રેમિકા સાથે રહેતો હતો, તેને પણ 3 સંતાન છે. વ્રજેશના મોતના પગલે આ 8 સભ્યો હાલ નોંધારા થઈ ગયા છે. રાધા વ્રજેશ બિલ્ડિંગમાં હોવાથી બિલ્ડિંગ પડવાથી લઈને પોસ્ટમોર્ટમ સુધી સતત 2 દિવસ રડતી હતી, જોકે મૃતદેહ વ્રજેશના ભાઈને સોંપવામાં આવ્યો હતો. ગત શનિવારના રોજ સચિનના પાલી ગામે વર્ષ 2017માં બનેલી 5 માળની એક બિલ્ડિંગ અચાનક પત્તાના મહેલની માફક તૂટી પડતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. બિલ્ડિંગના કાટમાળ તળે 5 પરિવારના લોકો ફસાઈ જતા અફરાતફરી અને અંધાધૂનીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને પાલિકાના વહીવટી તંત્રએ સ્થળ પર દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળ તળે ફસાયેલા લોકોને ભારે જહેમતે બહાર કાઢવાના પ્રયાસો જારી કરવામાં આવ્યા હતા. કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન 22 વર્ષીય યુવતીનું રેસ્ક્યુ કરી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ત્યારબાદ 7 લોકો દટાયાની શંકાને પગલે તંત્રે ખડે પગે રહી બચાવ કામગીરી કરી રહ્યું હતું. સ્થાનિક તંત્રની સાથોસાથ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરીમાં જોતરાઈ હતી. આ ગંભીર ઘટનાને પગલે કલેક્ટર, પોલીસ કમિશનર, સ્થાનિક નેતાઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. બિલ્ડિંગ અચાનક તૂટી પડતા તેમાં અલગ અલગ રૂમોમાં રહેતા 5 પરિવારો બિલ્ડિંગના કાટમાળ તળે દબાઈ ગયા હતા. દુર્ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પલકવારમાં બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ જતા સૌ કોઈ અવાક થઈ ગયા હતા. ચારે બાજુ અફરાતફરી, આક્રંદ અને અંધાધૂનીના માહોલ વચ્ચે ફાયર પોલીસના જવાનોએ કાટમાળ તળે દબાયેલા લોકોએ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં 9 વાગ્યા આસપાસ પહેલો મૃતદેહ મળ્યો હતો, જે મૃતદેહ વ્રજેશ ગોડનો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો વતની અને હાલમાં સચિનમાં પાલી ખાતે 50 વર્ષીય વ્રજેશ હીરાલાલ ગોડ રહેતો હતો. 5 વર્ષથી રાધા મહત્તો નામની મહિલા સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. તે કાપડ ફેક્ટરીમાં કામ કરતા હતા. તેની પત્ની રાધા પણ એક કંપનીમાં સફાઈ કામ કરતી હતી. વ્રજેશની પત્ની થકી 2 દીકરા અને 1 દીકરી છે, જ્યારે રાધા થકી પણ 3 સંતાન છે, જે પણ રાધાના વતન પશ્ચિમ બંગાળ ખાતે રહે છે. રાધાએ જણાવ્યું હતું કે તેના વતનમાં લગ્ન થયા હતા, જેના 15 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તે કામકાજની શોધમાં સુરત આવ્યા હતા અને ઉન વિસ્તારમાં રહેતા હતા. દરમિયાન 5 વર્ષ પહેલા વ્રજેશ સાથે સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ 5 વર્ષના સમયગાળામાં 3 સંતાનને જન્મ આપ્યો હતો. હાલ 3 સંતાન વતન માતા પિતા સાથે રહે છે. ઉન વિસ્તારમાં પહેલા બંને રહેતા હતા. ત્યારબાદ સચિન જેડીસી વિસ્તારમાં કાપડની ફેક્ટરીમાં કામ મળતા પાલી ગામમાં રહેવા આવી ગયા હતા. દરમિયાન 15 દિવસ પહેલા જ આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં રહેવા આવ્યા હતા. હાલ તો ભાડું લેવામાં આવ્યું ન હતું, જોકે પાણી પડવા અને કલર કરવા જેવી કામગીરી બાકી હતી. ત્યારબાદ 3000 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જે દિવસે ઘટના બની તે શનિવારે વ્રજેશે રાધાને કહ્યું કે તું આજે નોકરી નહીં જા, આપણે સાથે ફરવા જઈએ. પણ પત્નીએ કહ્યું કે બીજા દિવસે રવિવારે રજા હોવાથી સાથે ફરવા જઈશું. તો શનિવારે સવારે પત્ની રાધા કામે ગઈ હતી અને વ્રજેશ રૂમમાં આરામ કરતો હતો. ત્યારે બપોરે બિલ્ડિંગ પડી જવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની જાણ થતાં રાધા દોડી આવી હતી. વ્રજેશ અંદર હોવાનું કહીને સતત રડી રહી હતી. આ સાથે જ રાધા પોતાના પતિને બચાવી લેવા માટે જણાવી રહી હતી. રાધા સતત રડતી અને એવી જાણ થાય કે કોઈ બહાર આવી શકે તેમ છે તો તે દોડી જતી હતી, જેથી તેને આસપાસમાં રહેતી મહિલાઓ સંભાળી રહી હતી. જોકે તે પોતાના પતિને બચાવી લેવા માટે કહી રહી હતી અને રડી રહી હતી. દરમિયાન જ્યારે 9 વાગે એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે દોડી ગઈ હતી. વ્રજેશના મૃતદેહને 2 જેસીબી દ્વારા કાટમાળ હટાવીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મૃતદેહને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે રાધા પણ દોડી ગઈ હતી. ત્યારે આ મૃતદેહનો ચહેરો બતાવ્યા બાદ રાધા વ્રજેશને જોઈને રડવા લાગી. રાધાના હૈયાફાટ રુદનના કારણે માહોલ ગમગીન થઈ ગયો હતો. ત્યારબાદ વ્રજેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. એક મૃતદેહ મળ્યા બાદ 9 વાગ્યા પછી પણ લોકો અંદર દટાયા હોવાની શક્યતા સાથે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન બીજો મૃતદેહ રાત્રે 11:50 વાગે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ કાટમાળ હટાવતા વહેલી સવારે 3 મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે 2 મૃતદેહ સવારે 5:10 વાગે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આમ તમામ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. વ્રજેશનો મૃતદેહ સિવિલ ખસેડવામાં આવતા રાધા પણ સવારથી સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રોડ બહાર પહોંચી ગઈ હતી. હવે વિધિ વક્રતા કહો કે નિર્દયતા, રાધા પાસે વ્રજેશની પત્ની હોવાનો કોઈ દસ્તાવેજી પુરાવો ન હતો, જેથી પોલીસે પણ લાચાર થઈને વ્રજેશના ભાઈને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ વ્રજેશની પહેલી પત્નીનો
ભાઈ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો। વ્રજેશના ભાઈ અને શાળાને વ્રજેશના બીજા લગ્ન અને રાધા અંગે કોઈ જાણકારી ન હતી। દુર્ઘટનાની જાણ થયા બાદ દોડી આવેલા ભાઈ અને શાળો વ્રજેશની પત્ની તરીકે રાધાને જોઈ ચોંકી ઉઠ્યા હતા। વ્રજેશના ભાઈ પાસેથી પોલીસ દ્વારા તમામ ડોક્યુમેન્ટ્સ લેવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસની તમામ કાર્યવાહી વ્રજેશના ભાઈ સાથે કરવામાં આવી હતી। આ તમામ કાર્યવાહી દરમિયાન પણ રાધા સતત રડતી હતી। વ્રજેશનું પોસ્ટમોર્ટમ થઈ ગયું, પણ હવે ખરી કસોટી થવાની હતી, કેમ કે હવે મૃતદેહ કોને સોંપવો તે સૌથી મોટો પ્રશ્ન હતો। તો રાધા કહેતી હતી કે વ્રજેશનો મૃતદેહ તેને સોંપવામાં આવે, જો કે પોલીસ પણ લાચાર હતી, કેમ કે તેની પાસે કોઈ દસ્તાવેજી પુરાવા ન હતા। જ્યારે મૃતદેહ તો વ્રજેશના ભાઈને જ સોંપવો પડશે તેવું પોલીસે જણાવ્યું હતું। આ સાથે જ મૃતદેહ સાથે તેમને જવું હોય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવાનું રાધાને પોલીસે કહ્યું હતું। અંતે વ્રજેશનો મૃતદેહ તેના ભાઈને સોંપવામાં આવ્યો, જ્યારે રાધા રડતી આંખે સચિન પરત ફરી હતી। રાધાએ જણાવ્યું કે વ્રજેશના અંતિમ સંસ્કાર તેમના ભાઈ અને શાળા દ્વારા સુરતમાં જ કરવામાં આવ્યા હતા। હું ત્યાં ગઈ ન હતી। હાલ તો તે ત્યાં જ્યાં રહેતા હતા તે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે, તો તે હાલ સચિન વિસ્તારમાં આવેલા એક સંબંધી સાથે રહે છે। આ સાથે જ રાધાએ જણાવ્યું કે વ્રજેશના અંતિમ સંસ્કાર તો થઈ ગયા છે, પણ મારી પાસે વ્રજેશની પત્ની હોવાના કોઈ ડોક્યુમેન્ટ નથી। 5 લોકોની હાજરીમાં વ્રજેશે મારી પાસે મંદિરમાં લગ્ન કર્યા હતા। હાલ વ્રજેશ અને તેમના ભાઈ દ્વારા મને જે તેમનો હક છે તે પ્રમાણે જે મળતું હશે તે આપવાનું કહ્યું છે, પણ મારી માંગ છે કે મારા અને મારા બાળકોના નિર્વાહન માટે પણ મને થોડી સહાય કરવી જોઈએ। તો અત્રે ઉલ્લેખનીય છે કે સચિનના પાલીગામમાં સર્જાયેલી આ બિલ્ડિંગની દુર્ઘટનાઓ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે, ત્યારે આ કરુણ ઘટનાએ પણ સૌ કોઈ હૃદય દ્રવી ઉઠે એવું છે। આ સાથે જ અન્યની પણ કહાની હૃદયદ્રાવક છે। એક રૂમમાં આરામ કરતા 5 સંબંધીએ જીવ ગુમાવ્યો છે। શિવપૂજન કેવટ, તેનો સગો ભાઈ પરવેશ કેવટ, સંબંધીમાં લાલજી કેવટ, હીરામણી કેવટ અને અભિલાષ સચિન ખાતે કાપડ યુનિટમાં સાથે કામ કરતા હતા। શુક્રવારે તમામે નાઇટ ડ્યુટી કરીને શનિવારે સવારે રૂમમાં જઈને સૂઈ ગયા હતા। તમામ મીઠી નિંદ્રા માણી રહ્યા હતા। તે સમયે અચાનક બિલ્ડિંગ તૂટી પડતા કાટમાળ નીચે 5 દબાઈ જતા ગંભીર ઇજા થતા સાથે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। 5 સંબંધીઓ મૂળ મધ્યપ્રદેશમાં સીધી જિલ્લામાં મજૂલી તાલુકાના વતની હોવાનું તેમના સંબંધીઓએ કહ્યું હતું। 2 મૃતકનું માથું અને ધડ અલગ, આંતરડા પીઠમાંથી બહાર, કોઈની છાતી ફાટી ગઈ તો કોઈનું આખું શરીર કૂરચો થઈ ગયું હતું। નવી સિવિલ ખાતે રવિવારે સવારે કાટમાળ નીચે દટાયેલા 7 વ્યક્તિના પોસ્ટમોર્ટમ કરાયા હતા, જેમાં 2 વ્યક્તિનું માથું અને ધડ અલગ થઈ ગયા હતા, જ્યારે 2 વ્યક્તિના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા। જોકે કોઈની છાતી ફાટી ગયેલી કે કોઈનું આખું શરીર દબાઈ જવાથી કૂરચો થયેલું, તો કોઈનો હાથ પગ કચડી ગયો હોવાથી મોત થયું હતું। બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં સચિન જીઆઈડીસી પોલીસ જાતે ફરિયાદી બની છે। પોલીસે બિલ્ડિંગના માલિક રમીલાબેન રસિકભાઈ કાકડિયા, તેના પુત્ર રાજ અને અશ્વિન વેકરિયા સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 105 અને 54 મુજબ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં પોલીસે અશ્વિન વીરજી વેકરિયાની ધરપકડ કરી છે, જ્યારે રાજ અમેરિકામાં રહે છે। પોલીસે રમીલાબેનના ઘરે તપાસ કરતા તેમના ઘરે તાળું હોવાથી તે મળી આવ્યા ન હતા। FSL, R&B અને ગેરી દ્વારા ઘટના સ્થળના સેમ્પલ લેવાયા છે। આરોપી અશ્વિન વેકરિયા ભાડું ઉઘરાવતો હતો। છેલ્લા ઘણા સમયથી બિલ્ડિંગ જર્જરિત હતું, તેમાં પાણી ટપકતું અને તિરાડ પડેલી હતી। રહીશોએ અશ્વિનનું ધ્યાન પણ દોર્યું હતું। आपका नाम? राधा देवी, कहाँ पे रहते हो सूरत में? पाली गांव। क्या हुआ था वहाँ? बिल्डिंग गिर गए, हमारे हस्बैंड का डेथ हो गया। आपके हस्बैंड कितने साल के थे? इसका नाम पूरा क्या था आपका? ब्रजेश गौर नाम है। क्या काम करते थे? कंपनी में मशीन चलाते थे। फिर क्या हुआ? नाइट ड्यूटी करके आए और सो रहे थे, बिल्डिंग गिर गया, उसका डेथ हो गया। यूपी के बिहार से कहाँ के? यूपी से गोरखपुर बिल्डिंग का। कितने बजे की? 2 बजे गिरी है। आप कभी साथ में थे क्या उनके जब बिल्डिंग गिरा तो? नहीं, मैं साथ में नहीं थी, मैं बाहर थी। आपका शादी हुआ था उसके साथ में? हाँ। यहाँ पर हुआ के गाँव में? यही हुआ है, गाँव में नहीं हुआ है। शादी के 5-6 साल हो गया। 5-6 साल से हम लोग रह रहे था। आपका नाम राधा है? जी। कितने बच्चे हैं आपके? 3 बच्चे हैं हमारे। और उनका गांव कौन सा है? यूपी गोरखपुर। गांव का नाम क्या है? जी। हाँ, गांव का क्या नाम है उनके? उनकी पत्नी तो वहाँ पर है, 3 बच्चे हैं, एक वहाँ पर भी है, 2 है, एक वहाँ है, एक मैं हूँ। अच्छा, 2 बच्चे। हाँ, पहली पत्नी का नाम क्या है? उसका नाम है, भूल जाती, याद नहीं आ रहा दिमाग में।
याद नहीं आ रहा। उनके बच्चे लोग थे? यहाँ कोई नहीं रहता, यहाँ मैं दो ही रहता हूँ। नहीं, उनके अगर आप दूसरी पत्नी है तो पहली जो उनकी पत्नी थी उनके बच्चे हैं? हाँ है, कितने बच्चे हैं? उसके भी 3 है, मेरा भी 3 है। अच्छा, आपकी शादी कब हुई थी? 5 साल पहले हुआ है, 5 साल हो गया। और पहली जो उनकी वाइफ है उनकी शादी कब हुई थी? उसका ज्यादा दिन हो गया, बता नहीं सकते हैं उसका।